15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રોજા ટંકાળિયા ગામના પાટલા ફળિયાના રહીશો ખાવા પીવા અને નાહવા ધોવાના ચોખ્ખા પાણી માટે વલખા મારી રહ્યા છે. ગંદુ વાસ મારતું અને ફીણવાળું પાણી સરપંચ અને તંત્રની ઘોર બેદરકારી સામે લોકોનો ફાટેલો આક્રોશ. આમોદ તાલુકાના રોજા ટંકાળિયા ગામના પાટલા ફળિયાના રહીશો મૂળભૂત માનવીય હક પીવાનું પાણી ચોખ્ખું પાણી માટે વલખા મારી રહ્યા છે. નળોમાંથી આવતું પાણી પીવાનું તો દૂર, નાહવા અને વાસણ ધોવા પણ અયોગ્ય છે. દુર્ગંધ, સાબુ જેવા ફીણ અને સડકના ગટરના પાણી જેવો રંગ જોઈને લોકોના કાળજા કંપી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. છતાં પણ આ ગંભીર સમસ્યા બાબતે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં સરપંચ તથા ડેપ્યુટી સરપંચના પેટનું પાણી હલતું ન હોવાનું ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. ગામના રહેવાસી મયુરભાઈ મકવાણાએ નળમાંથી આવતું પાણી બોટલમાં ભરી સરપંચને ખુલ્લી ચેલેન્જ આપી આ પાણી તમે પી શકો છો, પણ સરપંચે સ્પષ્ટ શબ્દોમાં પાણી પીવાની ના પાડી દીધી. ત્યારે મયુરભાઈનો સવાલ તંત્રના મોઢા પર થપ્પડ સમાન હતો, તમે જ આ પાણી પીવા તૈયાર નથી તો અમને આ ઝેર સમાન પાણી કેવી રીતે પીવડાવશો? આ સ્થિતિના કારણે પાટલા ફળિયાના રહીશો 3 કિલોમીટર દૂરથી વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે. પરિણામે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ વારંવાર બીમારીનો ભોગ બની રહ્યા છે. તાવ, પેટના રોગો અને ચામડીની તકલીફો વધી રહી છે, પરંતુ તંત્ર મૌન છે. હવે સમય આવી ગયો છે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક મેદાનમાં ઉતરે, નહીં તો આવનારા સમયમાં થનારી કોઈ પણ દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી સરપંચ, તલાટી અને સંબંધિત તંત્રની રહેશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. એટલો ફીન, એટલો પીવાણી વાળી, એટલો ગંધાય સાબુ. બીજું હા મેં પાણી પડેલું છે. સિન્ટેક્સ ને બધું એવું પીનટ છે. આ એટલું સાબુ આવતું છે, એટલું ગંધાતું, એટલું ગંધા છે. આ જો, હા આ જો, આ પીનટ દેખાય એટલું પીનટ છે, એટલે એટલું ગંધારું પોણે અમારે પીવાનું. મયુરભાઈ મનુભાઈ મકવાણા. ક્યાં રહો? રોજા ટંકાળિયા પાટલું ફળ્યું. શું સમસ્યા હતી તમારી? ગંદુ પાણી આવે છે પીવાનું. અમારા બાળકો બધો એને પીવે છે. હું બીમાર થઈ ગયેલું, બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી. અમારે કઈ જવામાં 3 કિલોમીટર દૂર જવાનું છે. એટલું અમારી સમસ્યા દૂર કરવાના. પછી સરપંચ, ડેપ્યુટી સરપંચ કે તમે રાજીનામું આપી દો, તમારાથી કામ ના થતું હોય રાજીનામું આપો. અમે બધું એવું કહેવા માંગે છે કે અમે વેરો બધું ભરીએ તો અમારી સત્તા અમારે આ બધું પાણી પીવાનું રહેશે. અમારે 3 કિલોમીટર દૂર જવાનું, તો અમારે ખર્ચો કોણ હાલશે? અમે બીમાર થાય તો આરોગ્ય કેન્દ્ર સરકાર હશે, મામલેદાર એને ચાન્સ કરશે કે શું કરશે? સમસ્યા કોણ જવાબદારી લેશે? પાણી કેવું આવે છે? એકદમ ગંદુ ને ફીણ વાળું સાબુ જેવું પાણી આવે છે. કેટલા સમયથી આ સમસ્યા? 6 મહિનાથી એવું સમસ્યા છે. તો હજુ કોઈને રજૂઆત કરી? સરપંચને કહેલી છે, ડેપ્યુટી સરપંચને કહી, પણ તોય મામલેદારને કહેલી છે ખુદ, તો એનું સમાધાન આવતું જ નહીં. શું જવાબ મળે છે તમને? સરપંચ પાસે જઈ બાટલ દેખાડે પાણી, તો કે એવું કે મેં કીધું કે કેટલું ગંદુ પાણી આવે કે તમે પીવો તો અમે કઈ ના પીએ? કે સરપંચ કે હું કઈથી પીવાનું એવું પાણી? તો અમે કઈથી પીએ? મગું તમે નહીં પી શકતો, અમારે કઈ ના પીવાનું. તમે એનું નિરાકરણ લાવો કે એવું કહેવા માંગે છે તમારે જઈ રજૂઆત કરો તે કરો, એ તો જાહેર થશે નકર નહીં થાય એવું કહેવા માંગે છે. એને સમાધાન એવું કે લાઈન બદલી, આ બદલી, પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે? એવું કે તમે નિરાકરણ આવી ગયું તો પછી કે ના આવે? તમે 6 મહિનાથી રજૂઆત કરી તો હજુ કઈ એનો નિરાકરણ આવતું જ નહીં પાણીનું. આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા? ના, અમારા ફળિયામાં જ ખાલી સમસ્યા છે. જેનો પેલું અમારે કુંડીનું છે તે ત્યાંથી મિક્સ થઈને પાણી આવે છે. એ કુંડીનું નિરાકરણ ચેક કરે, લાઈન ચેક કરે, ત્યાંનું બધું મિક્સ થઈને પાણી આવે, લાઈન બદલે એવી સમસ્યા છે અમારે. પેલું નવી લાઈન આવે તો અમારે પેલું ગંદુ પાણી આવતું બંધ થાય. આમાં ફળિયામાં જ આવે છે, બીજા બધા ફળિયામાં ચોખ્ખો આવે છે. મિક્સ થઈને આવે છે, તૂટી ગયેલી હશે ગટર લાઈન, એટલા માટે